જીવન શતરંજની રમત છે. એક ચાલ હાર્યા પછી પણ રમત પૂરી થતી નથી. સૌરાષ્ટ્ર. જયેશ રાદડિયાને સૌરાષ્ટ્રની જરૂર છે તેમના રાજકીય આધાર માટે, અને બીજેપીને સૌરાષ્ટ્રની જરૂર છે 2027માં. રાજકારણ એ શક્યતાઓની કળા છે, અને જયેશ રાદડિયા જાણે છે કે શક્યતાઓનો દરવાજો કેવી રીતે ખોલવો. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાતમાં. સર્વે દર્શક મિત્રોને દીપાવલીની હાર્દિક શુભકામનાઓ, નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. મિત્રો, સિંહાસન પર બેસનાર રાજા થતો નથી, સિંહાસન ઉપર ટકી રહેનાર રાજા કહેવાય છે. સત્તાની ગદ્દી સોનાની હોય છે, પણ કાંટાથી ભરેલી હોય છે. ત્યાં બેસનાર દરેક મુકુટની નીચે એક અદ્રશ્ય તાજ પહેરે છે, ભયનો, શંકાનો અને સાજિશનો. આજે આપણે વાત કરીશું એક એવા નેતાની જે ગઈકાલે સત્તાના શિખર પર હતા, પણ આજે પણ છે, પણ આજે માત્ર દર્શક બનીને ઊભા છે સત્તાના રંગમંચ પર, જ્યાં ખુરશીની ગણતરી મર્યાદિત છે અને ખુરશી માટેની લડત અમર્યાદિત છે. મિત્રો, તારીખ 17 ઓક્ટોબર 2025, સ્થળ મહાત્મા મંદિર, ગાંધીનગર. ત્યાં રંગબેરંગી શાલ છે, શ્રીફળ અને સ્મિતના ચહેરાઓ છે. 25 નવા મંત્રીઓ ગુજરાતના ભાગ્ય વિધાતા બનવા માટે શપથ લે છે. હર્ષ સંઘવી ઓછું ભણેલા ડેપ્યુટી મુખ્યમંત્રી બને છે. રીવાબા જાડેજા, રવિન્દ્ર જાડેજાના પત્ની, મહિલા સશક્તિકરણની ધજા ઊંચી કરે છે. કાંતિલાલ અમૃતિયા, આ તે જ કાંતિલાલ અમૃતિયા જે ગોપાલ ઇટાલિયા સામે બાયો ચડાવે છે, એ પણ મંત્રી બને છે. પણ મિત્રો, એક નામ નથી, એક એવું નામ જે છેલ્લા 8 વર્ષથી સહકારી ક્ષેત્રની શાહી જમીન પર રાજ કરતું હતું. એક એવું નામ જેને માત્ર 5 મહિના પહેલા દિલ્હીની સત્તાના વડાના માનસને ધૂળ ચટાડી હતી. જયેશ રાદડિયા, પાટીદાર સમાજનો યુવા સિંહ, વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર અને સહકારી સામ્રાજ્યના બાદશાહ અને ઇફકોના નવનિયુક્ત ડિરેક્ટર. પણ આજે મિત્રો, મંત્રીમંડળની પેલે પાર, સત્તાના દરવાજાની બહાર માત્ર એક સાદા એમએલએ તરીકે. કારણ કે મિત્રો, રાજકારણમાં કોઈ શાશ્વત નથી. આજે જે સિંહાસન પર વિરાજે છે, કાલે જમીન પર પણ આવી શકે છે. આજે હાથમાં સત્તાની તલવાર છે, કાલે તે તલવાર તેના ગળા પર પણ હોઈ શકે છે. રાજકારણની ચાલમાં ચતુરાઈ હોય છે, ચાલાકી હોય છે અને સાજિશ પણ હોય છે. મીડિયા કહે છે કે સંગઠનાત્મક કારણોસર જયેશ રાદડિયા મંત્રી નથી બન્યા, પણ મિત્રો, આ તો માત્ર પડદો છે. સત્ય તો ઘણું ઊંડું છે, ઘણું કડવું છે અને ઘણું જટિલ છે. આજે આપણે ફાડીશું આ પડદાને, ઉગાડીશું એ 5 અસલી કારણો જે મીડિયાના પાના પર ક્યારેક છપાયા છે, પણ થોડા ધૂંધળા છે. જાણીશું એ વાત જે રાજકારણના અંધારાના ખૂણામાં છુપાયેલી છે. કહેવત છે મિત્રો, રાતના અંધારામાં દીવો જ્યાં પહોંચતો નથી ને, ત્યાં અંધારું રાજ કરે છે. તો આજે આપણે લઈને જઈશું એ દીવો, પ્રકાશ પાડીશું અને અંધારા ખૂણાઓમાં જ્યાં સત્તા અને સાજિશનો ખેલ રમાય છે. તો મિત્રો, તૈયાર છો? કારણ કે આ વાર્તા માત્ર એક નેતાની નથી, આ વાર્તા છે સત્તાની, સાજિશની અને સહકારી રાજકારણના ગુપ્ત ખેલની. તો આવો શરૂ કરીએ આ રાજકારણની મહાભારત. પહેલું કારણ મિત્રો, ઇફકો યુદ્ધ. આ નવું નથી, દરેક મીડિયામાં ચર્ચાનો વિષય છે. જે અમિત શાહની શક્તિને પડકાર મળ્યો. જ્યારે બે હાથી લડે છે ત્યારે જમીન તો કાંપે જ. મે 2024 લોકસભાની વોટિંગ હમણાં જ પૂરી થઈ અને આખા દેશમાં રાજકીય તાપમાન ગરમ હતું. અને આવા જ સમયે સૌરાષ્ટ્રમાં બીજું યુદ્ધ શરૂ થાય છે, ઇફકો ડિરેક્ટરની ચૂંટણી. આ માત્ર સહકારી સંસ્થા નથી મિત્રો, આ છે ભારતની સૌથી મોટી ખાતર સહકારી સંસ્થા. આ છે સત્તાનું એક વિશાળ કેન્દ્ર, અને આ છે ગુજરાતની રાજકારણની ચાવી, અને આ છે કુબેરનો ખજાનો. ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા CR પાટીલ એટલે કે ગુજરાત બીજેપીના રાજ્ય અધ્યક્ષ જાહેરાત કરે છે કે બિપિન પટેલને પાર્ટીનું અધિકૃત મેન્ડેટ મળ્યું છે અને તેઓ ઇફકો ડિરેક્ટરની ચૂંટણી લડશે. તો મિત્રો, કોણ છે બિપિન પટેલ? અમિત શાહના સીધા સંપર્કમાં રહેનાર વિશ્વાસુ છે અને ગુજરાત બીજેપી કોઓપરેટિવ સેલના કોઓર્ડિનેટર છે, દિલ્હીની સત્તાના પ્રતિનિધિ છે. મિત્રો, સંદેશો સ્પષ્ટ હતો બીજેપી રાજ્ય અધ્યક્ષનો, બાકી બધા પાછા હટી જાઓ, ચૂંટણી લડશે બિપિન ગોતા, બિપિન પટેલ. પણ મિત્રો, સિંહ ક્યારે શિયાળના કહેવાથી શિકાર છોડે છે, અને જયેશ રાદડિયાએ પોતાનું નામાંકન પાછું ખેંચ્યું નહીં. કારણ કે તેમની પાસે કંઈક હતું જે દિલ્હીના એર કન્ડિશન ઓફિસોમાં નથી મળતું. તે છે સૌરાષ્ટ્રની જમીન પરનો વાસ્તવિક પ્રભાવ, ખેડૂતોનો સાચો વિશ્વાસ અને સહકારી મંડળીઓનો અતૂટ સાથ.
જયેશ રાદડિયા જાણતા હતા કે સૌરાષ્ટ્રની માટીમાં તેમની જડો પાર્ટી મશીનરી કરતાં વધુ ઊંડી છે. સ્વર્ગસ્થ પિતાશ્રી વિઠ્ઠલ રાદડિયાનું વાવેતર વાયેલું છે અને પરિણામ ચૂંટણીનો દિવસ આવ્યો. બિપિન પટેલ, અમિત શાહના માણસ માત્ર 67 વોટ અને જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના કિંગ 113 વોટ, લગભગ બમણા મતોથી જીત્યા. આ માત્ર ચૂંટણીની જીત નહોતી મિત્રો, આ હતું એક નિવેદન, આ હતો એક સંદેશો અને આ હતું એક પબ્લિકલી અપમાન અમિત શાહની સત્તાનું. જુઓ આંકડા: રાજકોટ અને મોરબી જિલ્લાઓમાંથી 68 વોટ, સૌરાષ્ટ્ર અને અન્ય જિલ્લાઓમાંથી 31 વોટ અને સૌરાષ્ટ્ર બહારથી પણ 14 વોટ, કુલ મળીને 113 વોટ. મિત્રો, આ માત્ર જયેશ રાદડિયા જ નહીં, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંદરાએ પણ જયેશને સપોર્ટ આપ્યો. ઇફકોના ચેરમેન દિલીપ સાંગાણીએ પણ સપોર્ટ આપ્યો. તેમને પણ જયેશને ખુલ્લો સાથ આપ્યો. એટલે કે આખો રાજકોટ જિલ્લો અમિત શાહના મેન્ડેટ સામે ઊભો હતો. સાંસદ, એમએલએ અને ઇફકો ચેરમેન બધાએ એક જ કર્યું: પાર્ટી લાઇન સામે બળવો. આ આંકડાઓ શું કહે છે? કે જયેશ રાદડિયા પાસે પોતાનું સ્વતંત્ર સત્તા કેન્દ્ર છે, કે તેમને પાર્ટીની જરૂર નથી, સહકારની. પાર્ટીને તેમની જરૂર છે. મિત્રો, દિલ્હીથી મેન્ડેટ આવે કે ના આવે, સૌરાષ્ટ્રની જનતા પોતાનો નિર્ણય જાતે લે છે એવું નેરેટિવ સેટ થયું. અને રાજકારણનો મિત્રો એક અલિખિત નિયમ છે: તમે લડાઈ જીતી શકો છો પણ બોસને શર્મિંદા નહીં કરી શકો. તમે પડકાર આપી શકો છો પણ પબ્લિકમાં હાર ન ખવડાવી શકો. તમે મજબૂત બની શકો છો પણ બોસ કરતાં વધુ મજબૂત દેખાવું ગુનો છે ભારતીય જનતા પાર્ટી. અંતે મિત્રો, જયેશ રાદડિયાએ આ લક્ષ્મણ રેખા ઓળંગી દીધી અને આ જ બની ગયું તેમને વેતરવાનું પહેલું કારણ. બીજું કારણ મિત્રો, નરેશ પટેલ સાથેનું શીત યુદ્ધ. કોણ છે નરેશ પટેલ? મીડિયા કહે છે ખોડલધામના ચેરમેન છે, પાટીદાર સમાજ કહે છે કે લેવા પાટીદાર ધાર્મિક નેતા છે, ઉદ્યોગ જગત કહે છે કે કરોડોના ઉદ્યોગપતિ છે, અને રાજકારણનો જાણકાર કહે છે કે અદ્રશ્ય સમ્રાટ છે. રાજકારણમાં ન હોવા છતાં નરેશ પટેલ પાસે છે 48 વિધાનસભા બેઠકો પર સીધો પ્રભાવ. લેવા પાટીદાર સમાજમાં સારું એવું માન અને સન્માન છે. ધાર્મિક, સામાજિક અને આર્થિક ત્રણેય ક્ષેત્રોમાં વર્ચસ્વ છે. કોંગ્રેસ સાથે ક્યારેય જોડાયેલા નથી, એટલે શુદ્ધ સામાજિક નેતા છે. અને ભાજપ જયેશ રાદડિયાના સબસ્ટિટ્યૂટ તરીકે નરેશ પટેલને જોવે છે. અને જયેશ રાદડિયા, તેઓ પણ યુવા પાટીદાર છે, તેઓ પણ સહકારી ક્ષેત્રના બાદશાહ છે, તેઓ પણ સૌરાષ્ટ્રમાં પ્રભાવશાળી છે. મિત્રો, બે સિંહ એક જંગલમાં. આ શીત યુદ્ધ શરૂ થયું 2017માં મિત્રો, જ્યારે જયેશ રાદડિયા મંત્રી બન્યા. જેવા કે દિનેશ કુંભાણી નરેશ પટેલના વિશ્વાસુ માણસ છે, તેમની કંપનીમાંથી સહકારી સંસ્થાઓની ખરીદી બંધ કરી. સીધો સંદેશો હતો કે સહકારી ક્ષેત્રમાં બોસ કોણ છે. અને પછી આવ્યું ઇફકો ચૂંટણી. દિનેશ કુંભાણીએ જયેશ રાદડિયા સામે સક્રિય પ્રચાર કર્યો વિરુદ્ધમાં. નરેશ પટેલની પૂરી ટીમ બિપિન પટેલની તરફેણમાં હતી, પણ જયેશ રાદડિયા જીત્યા. અને જીત્યા પછી 26 જાન્યુઆરી 2025ના રોજ જામકંડોરણામાં સમૂહ લગ્ન કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ નામ લીધા વિના સીધો હુમલો કર્યો. થોડી વાર માટે લોકો સ્તબ્ધ થઈ ગયા. એમના શબ્દોમાં કહું તો જે રાજકારણમાં નથી તે સમાજમાં રાજકારણ કરે છે. આવા લોકોને મને પાડવામાં રસ છે. જો હિંમત હોય તો રાજકારણમાં આવો અને લડો. આ હતું મિત્રો ખુલ્લા યુદ્ધનું એલાન અને બીજેપીનું નેતૃત્વ મુશ્કેલીમાં મુકાયું. એક તરફ જયેશ રાદડિયા પાર્ટીના એમએલએ, બીજી તરફ 48 બેઠકો પર પ્રભાવ ધરાવનાર નરેશ પટેલ, જે જયેશ રાદડિયાના સબસ્ટિટ્યૂટ તરીકે જોવે છે ભારતીય જનતા પાર્ટી અને પવિત્ર સામાજિક નેતા. અને બીજેપીએ પસંદગી કરી આખરે જયેશને નમ્ર કરવા જરૂરી છે. અને સીધી મોટી વાત, CR પાટીલે પોતે નરેશ પટેલને બીજેપીમાં જોડાવા માટે વ્યક્તિગત આમંત્રણ પણ આપ્યું છે. તો બીજેપીની રણનીતિ શું બની? જયેશ રાદડિયાને બાકાત રાખો યા તો એમનું કદ ઓછું કરો અને નરેશ પટેલને સંદેશો આપો કે તમે અમારા માટે મૂલ્યવાન છો જયેશ રાદડિયા કરતા. તો મિત્રો, એક પથ્થરથી બે પંખી. જયેશ રાદડિયાને સબક શીખવો અને નરેશ પટેલને પાર્ટી તરફ ખીંચવો. મિત્રો, હવે વાત કરીએ ત્રીજું કારણ, કોંગ્રેસ કનેક્શનની શંકા. જયેશ રાદડિયા અને તેમના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયા કોંગ્રેસ ગોત્રમાંથી આવે છે. સહકારી ક્ષેત્રોમાં જૂના સંબંધો આજે પણ જીવિત છે. બીજેપી નેતૃત્વને શંકા છે કે જયેશ હજુ પણ કોંગ્રેસી નેટવર્ક સાથે જોડાયેલા છે, ખાસ કરીને સહકારી માળખામાં. અને મોદી શાહના ગુજરાત મોડલમાં શંકા એટલે ગુનો. ચોથું, રાજકોટ બેંકમાં ભરતી કૌભાંડ. આ વાત મીડિયામાં વધારે ચર્ચાઈ નથી. 2022માં બીજેપીના 4 નેતાઓએ આરોપ મૂક્યા હતા કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકમાં 900 નોકરીઓ માટે લાખો રૂપિયાની વસૂલાત થઈ. આ એ જ નેતાઓ હતા જે બીજેપીના હતા. તે સમયે જયેશ રાદડિયા મંત્રી હતા.
ખાસ કંઈ તપાસ ના થઈ, પરંતુ 2024માં સહકાર વિભાગે ગુપ્ત તપાસ કરી અને રિપોર્ટ કેબિનેટ સુધી પહોંચ્યો. નવા મંત્રીમંડળમાં જયેશ રાદડિયા સમેત રાજકોટ જિલ્લાને એક પણ મંત્રીપદ નહીં. ભાવનગરને 2 મળ્યા, પરંતુ રાજકોટને 0. આ હતી સાંકેતિક સજા. સમગ્ર જિલ્લાને સંદેશો, તમે દિલ્હીનો આદેશ નહીં માનો તો સરકારમાં જગ્યા નહીં મળે. મિત્રો, 5મું કારણ, એક વ્યક્તિ એક પદનો એજન્ડા. અગર કોઈ બીજેપી સ્પોકપર્સનને પૂછો, કદાચ મોઢામાં આંગળા નાખો, તો આ કારણ બતાવે કે જયેશ રાદડિયા આજે એમએલએ, ઇફકોના ડિરેક્ટર, રાજકોટ બેંકના ચેરમેન અને સહકારી સંસ્થાઓમાં પ્રભાવ છે. એટલે કે આ થયું મલ્ટિપલ પાવર સેન્ટર. અને મોદી શાહનો સિદ્ધાંત છે સંપૂર્ણ કેન્દ્રીયકરણ. CR પાટીલે સ્પષ્ટ કહ્યું કે એક વ્યક્તિ એક પદ લાગુ થવું જોઈએ. અને જયેશ રાદડિયાએ ઇફકોમાં જીતીને સાબિત કર્યું કે તેમનો સત્તા આધાર પાર્ટી મશીનરી નહીં, જમીન પરનો પ્રભાવ છે. વર્ષોનું પિતાશ્રીએ કરેલું વાવેતર છે અને આજ બીજેપીને ગળે નથી ઉતરતું. પણ મિત્રો, હવે જયેશ રાદડિયાનું રાજકીય ભવિષ્ય શું છે? તો 3 શક્યતાઓ છે. જીવન શતરંજની રમત છે. એક ચાલ હાર્યા પછી પણ રમત પૂરી થતી નથી. પહેલો માર્ગ મિત્રો, સમજૂતી અને રાજ્યસભા. જયેશ રાદડિયા નમ્રતા દાખવે, પાર્ટી લાઈન સ્વીકારે અને નરેશ પટેલ સાથે સમાધાન કરે તો બદલાવમાં 2026-27માં રાજ્યસભા અથવા તો 2027 પછી મોટું મંત્રાલય મળે. અને આ અમિત શાહે સપ્ટેમ્બર 2024માં વિઠ્ઠલભાઈની પ્રતિભા લોકાર્પણે હાજરી આપીને સંકેત આપ્યો કે દરવાજો ખુલ્લો છે. જયેશ રાદડિયા યુવા છે, માત્ર 43 વર્ષના છે અને સૌરાષ્ટ્રની તેમની પકડ બીજેપીને જરૂરી છે. બીજો માર્ગ, સ્વતંત્ર સત્તા અને આધાર. સહકારી ક્ષેત્રમાં પકડ જાળવે, પાર્ટીથી સ્વતંત્ર રહે પણ વિરોધ ન કરે અને 2027માં બેઠક જીતે પણ મંત્રી ન બને. પરંતુ આ રસ્તો લાંબા સમય સુધી ટકાવી રાખવો મુશ્કેલ છે, કારણ કે 2 હોળીઓમાં કેટલા સમય સુધી પગ મૂકી શકાય. ત્રીજો માર્ગ, સંપૂર્ણ બળવો. કોંગ્રેસમાં પાછા જવું કે સ્વતંત્ર રહેવું, પરંતુ આ આત્મઘાતી છે. જયેશ સ્માર્ટ રાજકારણી છે. બીજેપીથી બહાર ગુજરાતમાં રાજકીય ભવિષ્ય નથી અને આ તેઓ સારી રીતે જાણે છે. તો મિત્રો, એક વાત પાકી છે કે સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનું સામ્રાજ્ય એટલી સરળતાથી કોઈ પણ એમનો વિરોધી ખત્મ નહીં કરી શકે. રાજકોટના દરેક તાલુકામાં, મોરબીના દરેક ગામમાં અને સૌરાષ્ટ્રના હજારો ખેતરોમાં લાખો સહકારી સભ્યો વચ્ચે જયેશ રાદડિયાનું નામ અને પ્રભાવ જીવંત છે હજુ. કારણ કે મિત્રો, સરકારો બદલાય છે, મંત્રીઓ બદલાય છે, પણ જમીન પરનો પ્રભાવ નથી બદલાતો. એને વાર લાગે છે. પરંતુ આ વાર્તા એ સમાપ્ત નથી થતી. આ તો માત્ર એક પ્રકરણ છે. રાજકારણી મહાકાવ્યમાં માત્ર એક સર્ગ છે. આગળ શું થશે મિત્રો? જયેશ રાદડિયા પાછા મંત્રીમંડળમાં આવશે? નરેશ પટેલ રાજકારણમાં આવશે કે નહીં? સૌરાષ્ટ્રની સહકારી રાજનીતિ કેવી દિશા લેશે? આ બધું સમય જ નક્કી કરશે. પરંતુ યાદ રાખજો મિત્રો, રાજકારણમાં કાયમી દુશ્મન કે કાયમી મિત્ર નથી હોતા. માત્ર કાયમી હોય છે તો હોય છે હિત. અને જયેશ રાદડિયા અને બીજેપી બંનેનું હિત એક જ છે, સૌરાષ્ટ્ર. જયેશ રાદડિયાને સૌરાષ્ટ્રની જરૂર છે તેમના રાજકીય આધાર માટે અને બીજેપીને સૌરાષ્ટ્રની જરૂર છે 2027 માટે. અને જ્યાં મિત્રો હિત સામાન્ય હોય ત્યાં સમજૂતીના માર્ગ હંમેશા ખુલ્લા રહે છે. કહેવત છે, રાજકારણ એ શક્યતાઓની કળા છે અને જયેશ રાદડિયા જાણે છે કે શક્યતાઓનો દરવાજો કેવી રીતે ખોલવો. તો આ હતું મિત્રો જયેશ રાદડિયાના બાકાત રહેવાનું અસલી કારણોનું સંપૂર્ણ વિશ્લેષણ. મીડિયામાં નથી કહેવાયું, પાર્ટી જે નથી સ્વીકારતી અને સત્તાના ગલિયારોમાં જે છુપાયેલું છે. તો મિત્રો, મળીએ નવા વિડીયોમાં, નવા ટોપિક સાથે, નવી ઉર્જા સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી સર્વે દર્શક મિત્રોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ, નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. મળીએ એક નવા જોશ સાથે નવા વર્ષમાં. ત્યાં સુધી બધા સલામત રહે, સેફ રહે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. Thank you.